નમસ્કાર 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 વાળા વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલની આ ચેનલ ઉપરથી હું તમારું ભદ્રીશભાઈ ગઢવી હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 ની અંદર આપણે પહેલો પાઠ રાજપૂત યુગ, નવા શાસકો અને તેના રાજ્યો વિશેના અભ્યાસ કર્યા બાદ આજે જોરદાર સુપર હિટ તમારા માટે સ્વાધ્યાયનું સોલ્યુશન લઈ અને હું આવી ચૂક્યો છું. આ સ્વાધ્યાયના સોલ્યુશન બાદ તમારી ટેસ્ટમાં, પરીક્ષામાં, ટ્યુશનમાં કે સ્કૂલની અંદર જ્યાં પણ પ્રશ્ન પૂછાય ત્યાં તમારે 100% સાચા જવાબ પડશે એની હું ખાતરી આપું છું. તો ચાલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે કંઈક પાઠ નંબર 1 કે એનો સ્વાધ્યાય, એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે એક જ લેક્ચરની અંદર ઝડપથી કરીએ. એની પહેલા મારા વાલા વિદ્યાર્થી લાઈક કરી દો અને જો નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા બાળ મિત્રો સુધી આ સ્વાધ્યાયનું સોલ્યુશન પહોંચાડી દો, જેથી કરીને એને પણ પૂરેપૂરા માર્ક્સ મળે. તો ચાલો આપણે ચાલુ કરી દઈએ છીએ. પહેલો પ્રશ્ન જે છે મુખ્ય, એની અંદર એવું કીધું કે એક એક વાક્યમાં ઉત્તર આપો. તો કયો એવો પ્રશ્ન છે? તો કે રાણીની વાવ કોણે બંધાવી હતી? ખબર છે ભાઈ? તો કરો કોમેન્ટ. હાલો, રાણીની વાવ કોણે બંધાવી હતી? જો ખ્યાલ હોય તો કરો કોમેન્ટ. બરાબર ને? રાણીની વાવ જે હતી ભાઈ પાટણની અંદર, તો આ વાવ જે છે એને એ કોણે બંધાવી હતી? તો કે રાણીની વાવ જે છે એ રાણીની વાવ પાટણની અંદર, જે પાટણના રાજવી હતા ભીમદેવ સોલંકી, એની રાણી ઉદયમતીએ આ વાવ બંધાવી હતી, કે જેને આપણે રાણીની વાવ તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવ્યો? તો રાણીની વાવ કોણે બંધાવી? તો કે રાણીની વાવ પાટણની રાણી ઉદયમતીએ બંધાવી હતી. તો આ તમારા માટે મહત્વનો પ્રશ્ન છે. ત્યારબાદ આગળ બીજો પ્રશ્ન કે ચૌહાણ વંશના શાસકો આરંભમાં એટલે શું થાય? તો કે શરૂઆતમાં. શું થાય? તો કે શરૂઆતમાં ક્યાં શાસન કરતા હતા? કયા વંશના શાસકો? તો કે ચૌહાણ વંશના શાસકો જે છે એ શરૂઆતમાં ક્યાં શાસન કરતા હતા? તો કે ચૌહાણ વંશના શાસકો શરૂઆતની અંદર રાજસ્થાનના સાંભર સરોવર નજીક આ શાકંભરીના જે ચૌહાણ કહેવાતા, એ અજમેરની ઉત્તરે આવેલું જે સાંભર છે એ નામના સ્થળે શાસન કરતા હતા. અને ખાસ કરીને અજય મેરું નામનું નગર પણ અજય રાજે બંધાવ્યું હતું, જે પાછળથી અજમેર તરીકે ઓળખાણું હતું. બરાબર? ચાલો, ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કયો છે? ત્રીજો પ્રશ્ન તો કે અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી? અણહિલ ભરવાડ જેનો ભાઈબંધ હતો એને, તેની મદદથી અણહિલવાડ પાટણ નગર વસાવ્યું. તો એ કોણે વસાવ્યું હતું? ખ્યાલ છે તમને? વનરાજ ચાવડા. કોણે વસાવ્યું હતું? તો કે અણહિલવાડ પાટણની શાસક જે છે એ જય શિખરીનો પુત્ર હતો, વનરાજ ચાવડા. આ વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. યાદ રહી જશે ને? વનરાજ ચાવડાએ કઈ નદીના કિનારે? તો કે સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. ત્યારબાદ નેક્સ્ટ, ભાઈ વાહ, વાઘેલા વંશનો છેલ્લો અને અંતિમ શાસક કોણ હતો? એને કોણ હતો છેલ્લો શાસક? તો વાઘેલા વંશનો અંતિમ શાસક હતો કર્ણદેવ. કોણ હતો? તો કે વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો કર્ણદેવ વાઘેલા. એને તો આ કર્ણદેવ વાઘેલા કે જે સિદ્ધરાજ જયસિંહ પછી ગાયદીએ આવ્યા હતા, અને એના પણ રાજ્યના કવિ જે છે, મહંત જે છે એ હેમચંદ્રાચાર્ય હતા. ખ્યાલ છે ને? ત્યારબાદ આગળ ટૂંક નોંધની અંદર આપણને પૂછાય છે મહત્વની ટૂંક નોંધ. આ ટૂંક નોંધ તમને એકદમ મોઢે થઈ જવી જોઈએ. એમાંથી પહેલી મહત્વની ખૂબ જ આઈએમપી ટૂંક નોંધ આપણને અહીં આપી છે. કઈ ટૂંક નોંધ આપી છે? તો કે રાજપૂતોના ગુણો. કોમેન્ટમાં કહી દો તો મને કે રાજપૂતો કેવા હતા? બહાદુર હતા, શક્તિશાળી હતા, પીઠ ન બતાવતા, એને રક્ષણ કરતા શરણે આવેલાનું. તો આ તમામ જે ગુણ છે એનો આપણે અભ્યાસ કરીએ કે રાજપૂતોના ગુણ કેવા? તો કે નીચે પ્રમાણે છે. આ રાજપૂતો શૂરવીર હતા, ટેકીલા હતા, નીડર એટલે કે ડરે નહીં તેવા, અને એક વચની હતા. એક જ વાર જે વચન આપે એ પૂરું. વચન ફરે નહીં, પ્રાણ જાય પરંતુ વચન ન જાય. હવે એક વચની હતા, તેઓ પ્રાણના ભોગે પણ આપેલું વચન જે છે એ પાળતા હતા. એને ફરી જાય એવા નહીં, પ્રાણના ભોગે પણ આપેલું વચન જે છે એ પાળતા હતા.
તેઓ રણભૂમિમાં કદાપી એટલે કે ક્યારેય પણ એને રણભૂમિમાં કદાપી એટલે કે ક્યારેય પણ પાછી પાની કરતા નહીં, ભાગી જવું એવું રાજપૂતો ન કરતા. યુદ્ધના દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે પણ તેઓ કેસરિયા કરતા, એને અર્થાત તો કે મૃત્યુને ભેટતા હતા. એને કેસરિયા કરવું એટલે શું? તો કે એને ખ્યાલ આવી જાય કે હવે આપણે જીતી નહીં શક્યું, છતાંય સમરાંગણની અંદર ઘમંડશાળ યુદ્ધ માંડી જાય અને પોતાના મોતને હાથમાં લઈ અને તે સમરાંગણની અંદર યુદ્ધના મેદાનમાં ખપી જતા. એને તો એ પાછી પાની ન કરતા, મૃત્યુને ભેટતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા, કે ગાયો અને બ્રાહ્મણોના પ્રતિપાલનહાર હતા. કોણ? તો કે રાજપૂતો. એને ત્યારબાદ શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા હતા. એના શરણે આવેલાનું કોઈ પણ ભોગે પોતાના પ્રાણ વયા જાય ને તો એને મંજૂર હતા, પણ એનું રક્ષણ કરતા. અને યુદ્ધમાં ક્યારે અધર્મ એટલે કે છળ કપટ જે છે પ્રપંચ રમતા નહીં. છળ કપટ એટલે કપટી નહોતા, કપટ રમતા નહીં, બરાબર ને, કપટ કરતા નહીં. પ્રપંચ એટલે શું થાય? કપટ. તો એ કપટ રમતા નહીં, બરાબર ને. તો આવા આપણા રાજપૂતોના જે ગુણો જે છે કે જે તમને પૂછાઈ શકે અને તમારા માટે કેવા છે? તો કે આઈએમપી છે. સ્વાધ્યાયની અંદર ખૂબ જ આઈએમપી આ પ્રશ્નો છે. ત્યારબાદ બીજો મહત્વનો પ્રશ્ન, રાજપૂત યુગનું વેપાર અને વાણિજ્ય કેવું હતું? એ સમયે શું કેવી રીતના વેપાર કરવામાં આવતો હતો? દેશ વિદેશો સાથે કર કેવી રીતે લેવામાં આવતો હતો? કરને કયા નામે ઓળખવામાં આવતો હતો? ચાલો આપણે જોઈએ કે રાજપૂત યુગમાં રાજ્યની અંદર વેપાર વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે અલગથી જ વિભાગ હતો, બરાબર ને? અલગથી જ એક વિભાગ હતો. એ વિભાગ જે છે એ પરદેશ એટલે કે વિદેશ સાથેના વેપાર પર જકાત એટલે કે કર અથવા તો મહેસૂલ વસૂલ કરવાની જે છે એ કામ કરતું, કિંમત નક્કી કરવાનું કામ કરતું હતું. અને લોકો માટે જે આવશ્યક એટલે કે જરૂરી, આવશ્યક એટલે શું થાય? તો કે જરૂરી જે ચીજ વસ્તુ હોય એ મગાવવાની વ્યવસ્થા કરતો હતો. કે આ વેપાર વાણિજ્ય શું કાર્ય કરતું હતું? તો કે ખાસ કરીને જે વેપાર વાણિજ્ય જે છે એ અલગ વિભાગ હતો. પરદેશમાંથી જે જકાત લેવાની હોય, કર લેવાનો હોય, મહેસૂલ લેવાનો હોય એનું કાર્ય વેપાર વિભાગ કરતો હતો, બરાબર. આગળ, એ સમયની ઉપજનો છઠ્ઠો ભાગ, કેટલામો ભાગ? છઠ્ઠો ભાગ કર રૂપે જે છે એટલે કે ટેક્સ, એને મહેસૂલ. તો એ મહેસૂલ છે, એ મહેસૂલ કયો કે ટેક્સ કયો, એના રૂપે વસૂલવામાં આવતો હતો. અને આ રાજપૂતો જમીન ઉપર કરને ભાગના નામથી ઓળખવામાં આવે છે. કે કેવી રીતે ઓળખવામાં આવે? તો કે ભાગ કહેતા હતા. રાજપૂતો જે છે શહેરો અને ગામડામાં જકાત એટલે કે ટેક્સ, અત્યારની ભાષામાં કહીએ તો, અથવા તો કર, બરાબર ને, એ થાણા પર, સિંચાઈ પર અને બંદરો ઉપર ઉઘરાવવામાં આવતો હતો. તો ખ્યાલ આવે છે કે એ સમયનું વેપાર વાણિજ્ય કેવું હતું? કોની ઉપર ટેક્સ લેવામાં આવતો હતો? ટેક્સને અથવા કરવેરાને ભાગના નામે ઓળખવામાં આવતું હતું. એક અલગ ખાતું હતું, કિંમત નક્કી કરવામાં આવતી હતી. તો આવું ક્યાંક ને ક્યાંક રાજપૂતોના સમયમાં વેપાર વાણિજ્ય હતું, બરાબર. તો આ પણ મહત્વનો પ્રશ્ન છે, બરાબર ને. જો છે ને મહત્વનું? જો લ્યો, હજી મહત્વ જોવું છે? જો લ્યો, કેમ બાકી છે ને ગજબ. ત્યારબાદ આવે છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, જેની અંદર પહેલો પ્રશ્ન છે કે ઉત્તર ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજવંશોના નામ આપો. કેટલાના? તો કે 3. આ પ્રશ્ન ફેરવવો છે કઈ? એટલે એમ નહીં, આમ કઈ આડાવડો બીજો ન થઈ શકે, પણ આમ કઈ આમ ઓલો કેમ હમણાં ઠેકડા મારતો હતો, એમાં ઠેકડા મરાવસ? ચાલો મરાઈ દઈએ તો, તમે કહેતા હોય તો. હા તારી, એ વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. હજી એકવાર કરો ને સર? એટલે હજી એકવાર કરીએ જોજો. અરે પણ એ આમ નાગદાદા જતા એવું લાગે કે નહીં? હે તો આ ઉત્તર ભારતના કોઈ પણ આપણે 3, આપણને ખબર છે કે ઉત્તર ભારતની અંદર રાજ્યો હતા, દક્ષિણ ભારતમાં હતા. તો ઉત્તર ભારતના કોઈ પણ 3 રાજવંશો, કયા રાજપૂતોના વંશો હતા એ આપણે જણાવવાના છે. તો ખાલી 3 જ નહીં, આપણને અહીંયા ઘણા બધા વંશો આપ્યા છે, જેમાં ખાસ કરીને ગઢવાલ વંશ હતું, ચંદેલ વંશ હતું, પરમાર વંશ હતું, એને ચૌહાણ વંશ હતું, સોલંકીઓ હતા, ચૌહાણ, ચાવડા, સોલંકી, વાઘેલા, પાલ વંશ અને સેન વંશ જેવા અગત્યના મહત્વના વંશો હતા, બરાબર. ત્યારબાદ
દક્ષિણ ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજવંશોના નામ આપો કે હે ઉત્તર ભારતના તો આપી દીધા, દક્ષિણ ભારતના આપો તો આપી દઈએ, અમે ક્યાં ના પડીએ છીએ. તો દક્ષિણ ભારતની અંદર ચાલુક્ય વંશ, રાષ્ટ્રકૂટ વંશ, પલ્લવ વંશ, ચોલ વંશ અને ચેર વંશ જેવા મહત્વના અગત્યના વંશોએ શાસન કર્યું હતું. બરાબર ને? ત્યારબાદ આગળ આપણે અભ્યાસ કરીએ છીએ કે ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? કોણ હતો? તો કે ગુજરાતનો પ્રથમ સુલતાન જે છે ભાઈ, આ સુલતાન મુઝફર શાહ એટલે કે ઝફર ખાન હતો. કોણ હતો? તો કે મુઝફર શાહ અથવા તો ઝફર ખાન તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યારબાદ તો કે રાજમાતા જે મિનળ દેવી હતા એને ન્યાય જો હોય તો મલાવ તળાવ જો, એને પ્રજાના કલ્યાણ માટેના કયા કયા કાર્યો કર્યા હતા એ આપણે કહેવાના છે. બરાબર ને? આ રાજમાતા મિનળ દેવીએ કયા કયા કાર્યો કર્યા? તો કે એ પ્રજા વત્સલ હતા એને, તે પ્રજાના કલ્યાણ માટેના કામો કરવા માટે હંમેશા તત્પર એટલે કે તૈયાર, તત્પર એટલે શું થાય? તો કે તૈયાર રહેતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કામો કર્યા હતા. તેમણે સોમનાથનો જે યાત્રા વેળો જે છે એ યાત્રા વેરો નાબૂદ કરાવ્યો હતો. બરાબર ને? તો ખાસ યાદ રાખવાનું છે આપણે, સોમનાથનો યાત્રા વેરો જે છે એમણે નાબૂદ કરાવ્યો હતો. તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા HLH કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ, કયું તળાવ બંધાવ્યું હતું? તો કે મલાવ તળાવ જે છે, અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા. વિરમગામમાં કયું? મુનસર, અને ધોળકાની અંદર મલાવ તળાવ. ખરેખર મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. ધોળકાની અંદર કયું તળાવ બંધાવ્યું? તો કે ધોળકાની અંદર મલાવ તળાવ અને મુનસર તળાવ જે છે એ વિરમગામની અંદર બંધાવ્યું હતું. સોમનાથનો જે યાત્રા વેરો હતો એ યાત્રા વેરો એને નાબૂદ કર્યો હતો. 1 પણ રૂપિયાનો વેરો લેતા નહીં. ખરેખર એ આદર્શ રાજમાતા હતા અને પ્રજાના અનેક કલ્યાણના કાર્યો એમણે કર્યા હતા. હવે આવે છે વિકલ્પો, અને વિકલ્પોની અંદર તમારે જ કોમેન્ટ કરવાની છે કે પહેલા વિકલ્પોનો જવાબ શું આવે છે. કરશો ને? તો ચાલો કરી નાખો ઝડપથી. શું છે પહેલો પ્રશ્ન? તો કે ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યોમાં વિભાજિત થઈ ગયું અથવા તો સ્વતંત્ર થયા? પુલકેશી આવશે, હર્ષવર્ધન આવશે, મીર ભોજના, અશોકના? તો કે સાહેબ અશોક તો ક્યાંય આવ્યું જ નથી, એમાં ભણ્યા એમાં. પુલકેશી, હર્ષવર્ધન એવું કઈ સાંભળ્યું લાગે? શું આવશે? હા, ઉત્તર ભારતમાં હર્ષવર્ધન આવશે. જોવું છે સાચો જવાબ? હાલો જોઈએ. હા એલા સાચું, સાચું પીડ્યું તમારું. વાહ ભાઈ વાહ, હોશિયાર બની ગયા મારા દીકરા. શાબાશ, ગુડ, વેરી ગુડ. ચાલો હવે બીજાનો જવાબ આપો તો તમે. હા ચાલો બીજાનો ફટાફટ જવાબ કરો, કોમેન્ટ કરો. હું જવાબ આપું ને એની પહેલા તમારે કોમેન્ટ થઈ જવી જોઈએ. હું પ્રશ્ન વાંચું ત્યાં સુધી તમે જવાબ આપી દો. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? કોમેન્ટ કરો તો. જેજાક ભુક્તિ, ઉજ્જૈની, પ્રતિહારી કે ચાલુક્ય? તો કે થોડુંક યાદ આવે છે કે, પણ આ તમે કે બધા ભૂઈ નાખો એટલે એક જવાબ આપી દઈ કે, તો આપી દો હાલો એક જવાબ. એને તો કે આ સાહેબ આવડી ગયું, જેજાક ભુક્તિ. એમ? હાલો આપણે જોયું. અરે વાહ ભાઈ વાહ, આ સાચું પડ્યો તમારો. 2 સવાલ સાચા પડ્યા ભાઈ, જોરદાર. ચાલો તો આગળ બનીએ. માળવાના પરમાર વંશ હતા. આ પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? આપણે અહીંયા જ ધ્યાન રાખવાનું છે. આપણને એમ થાય છે એટલે માળવાના પરમાર વંશ એટલે રાજા ભોજ, અને એમાં આપણને મૂજ ને શિયોક ને એવા તરત યાદ આવે, પણ આપણને એમ કીધું કઈ થતો નથી. આનો તો થાય છે ભાઈ. કોનો નથી થતો? તો કે કુમારપાળનો થતો નથી. કોનો નથી થતો સમાવેશ? તો કે કુમારપાળનો થતો નથી. ખાસ યાદ રાખવાનું છે અમારા દીકરાઓ, એને તો ખાસ યાદ રાખવાનું છે. આ તો જમાવટ પડી ગયો ભાઈ. ચોથો વિકલ્પ કે બંગાળમાં કયા વંશનું શાસન હતું ભાઈ? ચંદેલોનું હતું, પરમારનું હતું, પાલ વંશનું હતું કે પ્રતિહારોનું હતું? કોનું હતું? કરો તો ઝડપથી કોમેન્ટ. બરાબર ને? તો બંગાળની અંદર પાલ વંશનું શાસન હતું. કોનું શાસન હતું? તો કે પાલ વંશનું શાસન હતું. બરાબર ને? ગોપાલ યાદ આવે છે કે નહીં કઈ? તો વાંધો નહીં. ગોપાલ પાલ વંશનું શાસન, બરાબર, બંગાળની અંદર. તો ગોપાલ અથવા તો પાલ વંશનું શાસન હતું.
આ રાણીની જે વાવ છે ભાઈ, રાણાની વાવ થોડી હોય એ સાહેબ, આમ ન હોય હો આવ. રાણીની વાવ આવે, રાણીની વાવ કિન્ની તો આ રાણીની વાવ, રાણીની આવશે સાહેબ, રાણીની વાવ કિન્ની રાણીની વાવ ક્યાં? વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતા એલા હતી આવશે. વાહ ભાઈ વાહ, જબર છે હો ભાઈ સાહેબ, તમારું અઘરું છે. તો આ રાણીની વાવ છે મારા દીકરાઓ, આ કયા વંશની અંદર કયા શાસનકાળમાં બનાવી હતી? ચાવડાએ બંધાવી દેલા? તો કે ચાવડામાં તો ન આવે હો. સોલંકીએ, વાઘેલાએ કે મૈત્રકે? તો કે હાથ ન જ આવે, ફાઇનલ ખબર છે. વાઘેલા, કર્ણદેવ વાઘેલા નો હોય, શેલો શાસક હતો. આ નો હોય, આ સોલંકી ની અંદર હોય. કોણ હોય? તો કે સોલંકી ની અંદર જે છે એ રાણીની વાવ બંધાવવામાં આવી હતી. શાબાશ, વેરી ગુડ, બરાબર ને? તો આવડી ગયું ને? ખ્યાલ આવે? ચાલો ત્યારબાદ તો કે બસ એનો જવાબ જોયો. હવે આપણે જોડકા જોવાના છે. જો જોડકા જે છે એની અંદર આપણને સેન વંશ, સોલંકી વંશ, પાલ વંશ, રાષ્ટ્રકૂટ વંશ અને પલ્લવ વંશ, આવા જુદા જુદા વંશો આપણને આપ્યા છે, જેને આપણે જોડવાના છે. બરાબર ને? તમે ઝડપથી જોડો, પછી હું જોડવાનો જ છું. પહેલા વારો તમારો. બરાબર? ચાલો હું તમને 30 સેકન્ડ આપું છું. આ 30 સેકન્ડની અંદર તમારે જોડી દેવાનું છે. આ 30 સેકન્ડની અંદર તમારે જોડી દેવાનું છે. ચાલો હું તમને જોડી આપું. ચાલો, સેન વંશની અંદર એવું લાગે છે કે સેન એટલે કે વિજય સેન. વાહ મારા દીકરાઓ વાહ. સોલંકી વંશ, તો કે સોલંકી વંશની અંદર એવું લાગે છે કે કુમારપાળ, સિદ્ધરાજ જયસિંહ. પછી પાલ વંશ, અરે સાહેબ એ તો આવડે જ છે, હમણાં તમે કીધું પાલ એટલે ગોપાલ. વાહ મારા દીકરાઓ વાહ. પલ્લવ વંશ, એને હવે અઘરું છે થોડું, કેમ થશે ભાઈ? હે પલ્લવ વંશ, તો કે સર ભોજ તો નો જ આવે, કારણ કે પરમાર વંશમાં આવે. કયા વંશમાં આવે? પરમાર વંશની અંદર આવે. હવે રાષ્ટ્રકૂટ વંશ અને પલ્લવ વંશ, હે ને? તો આ પલ્લવ વંશની અંદર ગોવિંદ ત્રીજો અને રાષ્ટ્રકૂટ વંશની અંદર નરસિંહ વર્મા બીજો, એવો જવાબ આવશે. બરાબર ને? તો જોઈએ આપણે શું કીધું છે આપણને. બરાબર ને? તો 5માની અંદર પહેલું, એટલે કે અહીંથી આપણે ઊંધે જ ચાલુ કર્યું. આ નહીં હાલે ભાઈ, ऐसा नहीं चलेगा. ऐसा कैसे चलेगा? ऐसा नहीं चलेगा भाई. बराबर? तो खरेखर जवाब શું આવશે? ओके, खरेखर जवाब आएगा चौथा में बीजा, એટલે चौथा है उसमें गोविंद तीजा आएगा और 5वां में पल्लव वंश में आएगा नरसिंह वर्मन. ऐसे कुछ जवाब आएगा. ठीक है? બરાબર? તો આવી રીતે આપણે જોડકા જોડાશે. પહેલામાં સી, બીજાની અંદર તો કે ગોપાળ, એને આ સોલંકી વંશ, સોરી આ સોલંકીમાં તો કે કુમારપાળ, બરોબર છે. ત્રીજામાં ડી, આ ત્રીજું સોલંકી જે છે એની અંદર ડી, બરાબર ને? પાલ વંશમાં ગોપાલ, રાષ્ટ્રકૂટમાં ચોથામાં બી અને પલ્લવ વંશમાં એ. બરાબર? તો આવી રીતે ક્યાંક ને ક્યાંક જોડકા જોડાશે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. બસ તો આપણે અહીંયા આજ સુધી રાખીએ છીએ. મળીએ છીએ નવા ચેપ્ટરની અંદર, બરાબર, નવી માહિતી સાથે. ત્યાં સુધી બસ જોડાયેલા રહો, શીખતા રહો, નવું નવું જાણતા રહો. બરાબર છે? જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.